રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીરાવા પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઝૂલેલાલ હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં શહીદ દિવસે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે, તેમજ થેલેસીમિયા, ડાયાલિસિસ જેવા રોગોને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે। તેવા આશય સાથે ભગીરથ કાર્યના ઉપલેટાના ઝૂલેલાલ હોલ ખાતે જીરાપા સ્વામિનારાયણ મંદિર આયોજિત એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના મહાનુભાવો, હોદ્દેદારો તેમજ મંદિરના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રક્તદાન કર્યું હતું અને જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદર શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું। મારું નામ કેડી ભેડા, યોગાચાર્ય ઉપલેટા। શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ આયોજિત ગુજરાત, ભારત અને વિદેશની અંદર જે વસતા ધર્મપુરાથી બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવિ આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ગુડા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસને દિવસે આપણે આ મહારક્તદાન યોગ કેમ્પનું આયોજન કર્યું। થેલેસેમિયા અને કેન્સર અને બીજા જરૂરિયાતવાળા દર્દીઓ માટેનું આ ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને આમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને ફ્રી ઓફ આપવામાં આવશે। અને આ થેલેસેમિયાવાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે। ઘણા ભાગવત સપ્તાહ કરી હતી, એની અંદર પછી અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બહેનો અને ભાઈઓ ઉપલેટામાં વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે। 40 જેટલા અમને રક્તદાનની બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ। બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ 35 જેટલા બોટલો અમે ભેગી કરી આ બ્લડ છે એ થેલેસેમિયા અને કેન્સર યુક્ત હોય અને શહીદ દિનની હિસાબે જે આપણા સૈનિકો બધાને પણ આ ફ્રી ઓફ બ્લડ આપવાના છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।